નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। સમી અને નાયકામાં હર ઘર તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આઝાદીના 78મા વર્ષને પૂર્ણ થવાના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ફરીથી તમામ દેશવાસીઓને પોતાના ઘરે, કાર્યસ્થળે, દુકાન અને વ્યવસાયના સ્થળ પર ધ્વજ ફરકાવીને હર ઘર તિરંગા અભિયાન જોડાવા આહવાન કરવામાં આવ્યું છે, જે સરદંભે પાટણ જિલ્લાના સમી શહેરના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ શ્રી કે.એચ. સુથાર તેમજ પોલીસ સ્ટાફ, હોમગાર્ડ તથા ભારતીય જનતા પાર્ટીના અગ્રણીઓ અને હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ પણ આ તિરંગા યાત્રાના અભિયાનમાં જોડાવા માટે સહભાગી બન્યા હતા। સમી અને નાયકા ગામમાં હર ઘર તિરંગા યાત્રા અભિયાનમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા હાથમાં રાષ્ટ્રધ્વજ લઈને સમી અને નાયકા ગામમાં તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી। આ રેલી મારફતે ગામના લોકોને હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવા આહવાન કર્યું હતું। આગામી તારીખ 12 થી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાન હેઠળ તિરંગો લહેરાવી રાષ્ટ્ર પ્રત્યેની લાગણી વ્યક્ત કરવામાં આ સુવર્ણ અવસરને ઝડપી લઈ શાંતિ તિરંગો લહેરાવીએ। રાજુ જોશી। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।